હાસોટમાં બિરલા કંપની નજીક કેનાલ પર ગેરકાયદેસર બાંધકામ હટાવાયું હતું. વાહનો પાર્ક કરવા માટે પાર્કિંગ કોન્ટ્રાક્ટરે કેનાલ પર કોન્ક્રીટનો સ્લેબ ભરી દીધો હતો. ઉકાઈ કેનાલ દ્વારા પોલીસની હાજરીમાં કાર્યવાહી કરાઈ હતી. હાસોટ તાલુકાના ખરજ ગામે સિંચાઈ નહેર પર કરાયેલું ગેરકાયદેસર બાંધકામ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું છે. બિરલા સેલ્યુલોઝ કંપની સામે આવેલા પાર્કિંગના કોન્ટ્રાક્ટર દ્વારા નહેર પર કોન્ક્રીટનો સ્લેબ બનાવી દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેને બુલડોઝરની મદદથી હટાવી દેવાયું છે. આ કાર્યવાહી ગેરકાયદેસર પાર્કિંગ વ્યવસ્થા સામે કરવામાં આવી હતી. પાર્કિંગના કોન્ટ્રાક્ટર રઉફ મુહમ્મદ શેખ સિંચાઈ વિભાગ ખરજ માઇનોર કેનાલ પર ગુડ્સ વાહનો ઊભા રાખવા માટે કોન્ક્રીટનો સ્લેબ બનાવ્યો હતો. આ ઉપરાંત સરકારી જમીન પર પણ વાહનો ઊભા રાખી પાર્કિંગ ફી વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો હતા. આ દબાણ અંગે મામલતદાર કચેરી અને સિંચાઈ વિભાગ દ્વારા અગાઉ નોટિસ પાઠવી દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. નોટિસ છતાં દબાણ યથાવત રહેતા તંત્રએ સ્થળ પર પહોંચી કોન્ક્રીટનો સ્લેબ તોડી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જાણવા મળ્યા મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષ 2018થી આ દબાણ કરવામાં આવ્યું હતું, જેમાં સિંચાઈ વિભાગની કેનાલ પર જ સ્લેબ ઊભો કરી દેવાયો હતો. સિંચાઈ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે દબાણ દૂર થતાં હવે ખેડૂતોને સમયસર અને સરળતાથી પાણી પહોંચાડવા માટે યોગ્ય આયોજન કરવામાં આવશે. સ્થાનિકોએ આ કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કર્યો છે અને ભવિષ્યમાં સરકારી જમીન પર આવા દબાણ ન થાય તે માટે કડક દેખરેખ રાખવાની માંગ કરી છે. મારું નામ કે એમ ગાવિત, નાયબ કાર્યપાલિકા સિસોદર પેટા વિભાગ કોસંબા. ને અરજી હતી ને મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબની અને કાર્યપાલક ઇજનેરની હાજરીમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી. કયા પ્રકારનું દબાણ કરવામાં આવ્યું? કોન્ક્રીટ રોડનું દબાણ કરવામાં